નમસ્તે મારા મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષામાં એક વિષય જે બધાનું ધ્યાન ખેંચે એવો છે એ છે ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામર વિષય એટલે બધાના માથાનો દુખાવો એમ કહી શકીએ, પણ આ જ ઇંગ્લિશ ગ્રામરને આપણે સરળતાથી જો સમજીએ ને તો આના માર્ક્સ તમારા વેરી ઇઝી, બહુ જ ઇઝી માર્ક્સ તમારા આવી જાય. તો આપણે ઇંગ્લિશ ગ્રામરનો જે પ્રાણ કહેવાય એવા આપણે ટેન્સની એક ઝલક જોઈએ. ટેન્સની આખી સિરીઝ હું યુટ્યુબ પર અપલોડ કરવાનો છું મિત્રો. મેં જે રીતે એકદમ સરળતાથી મારી રીતે હું સમજ્યો હતો એ જ રીતે હું તમને પણ સમજાવવા માંગુ છું, અને તમને આરામથી ઇંગ્લિશ ગ્રામર સમજ પડી જશે. જો ટેન્સ ખબર પડી જશે ને એટલે ઇંગ્લિશ ગ્રામર તમારા હાથમાં. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ આપણે. તો શરૂઆત મેં ગુજરાતી વાક્યથી કરું છું. ઓકે, ગુજરાતી વાક્યથી. તો ગુજરાતી વાક્ય લખેલું છે મેં. રમેશ મને પુસ્તક આપે છે. જો એક આ વાક્ય છે. બીજું વાક્ય છે રમેશ મને પુસ્તક આપતો હતો. અને ત્રીજું વાક્ય છે રમેશ મને પુસ્તક આપશે. જો મિત્રો આ ત્રણ વાક્ય સમજો. ગુજરાતી ભાષા આપણને કેમ આવડે? કારણ કે આપણા બધાને ખબર છે કે મારે છે નો ઉપયોગ ક્યાં કરવાનો છે, હતો નો ઉપયોગ ક્યાં કરવાનો છે, અને હશે નો ઉપયોગ ક્યાં કરવાનો છે. સેમ ઇંગ્લિશમાં જો ઇંગ્લિશમાં તમને ખ્યાલ આવી જાય કે મારે છે જે ઇંગ્લિશ વાક્ય છે મારે ક્યારે યુઝ કરવાનું છે, હતો ક્યારે યુઝ કરવાનું છે, હશે ક્યારે યુઝ કરવાનું છે, એટલે ઇંગ્લિશ ગ્રામર તમારા હાથમાં. જો ગુજરાતીમાં આપણે સમજીએ, રમેશ મને પુસ્તક આપે છે. તમે જુઓ અહીંયા ફરક ક્યાં આવે છે? એક તો આપે શબ્દ પર, બરાબર ધ્યાન આપજો. ઓકે, એક છે આપે શબ્દ પર, અહીં છે આપતો, અને અહીં છે આપશે. બાકી બધું સેમ છે. જો રમેશ રમેશ રમેશ, મને મને મને, પુસ્તક પુસ્તક પુસ્તક, એમાં કોઈ ચેન્જ નથી. આ આપણા બધાને ખ્યાલ છે કે આ વાક્ય વર્તમાનનું છે, વર્તમાન કાળનું છે. આ વાક્ય ભૂતકાળનું છે, અને આ વાક્ય છે ભવિષ્યકાળનું. કેમ? કારણ કે મને ગુજરાતી આવડે છે, અને ગુજરાતીમાં મને ખબર છે કે આપે છે એવું લખેલું હોય તો વર્તમાનનું વાક્ય છે. આપતો હતો એમ જો મને ખ્યાલ છે એટલે આ ભૂતકાળનું જ વાક્ય છે. આપશે અથવા તો હશે આવા શબ્દ હોય તો ભવિષ્યકાળનું જ વાક્ય છે. આપણને ખબર પડી જાય ગુજરાતીમાં. તો ઇંગ્લિશમાં અહીં જ આપણે સુધારવાનું છે કે ઇંગ્લિશ ગ્રામરમાં પણ આને ક્રિયાપદ કહેવાય. ખબર ને? આપતો છે, આપવું એ શું છે? ક્રિયાપદ. તો ઇંગ્લિશ ગ્રામરમાં પણ ક્રિયાપદમાં ચેન્જ થશે, અને આને કહેવાશે સહાયકારક ક્રિયાપદ. એટલે ઇંગ્લિશમાં કહેવાય ઓક્ઝિલરી વર્બ. જો ઓક્ઝિલરી વર્બ અને વર્બ એ જો આપણને વ્યવસ્થિત વાપરતા આવડી જાય એટલે અંગ્રેજીના કાર્ડ, ઇંગ્લિશના ટેન્સ આપણા હાથમાં. આપણે આખી સિરીઝમાં આ જ શીખવાનું છે. એકદમ ઈઝી, એમ જ આવડી જશે, એમ જ. ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણે શબ્દ સમજીએ. તો રમેશ એ પુસ્તક આપે છે એટલે રમેશ કોણ થઈ ગયો? કર્તા, જે ઇંગ્લિશમાં કહેવાશે સબ્જેક્ટ. સમજજો બરાબર. જે પણ કરતા હોય તેને ઇંગ્લિશમાં કહેવાશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે આપણે તો વિષય, એમ વિષયની વાત નથી, બરાબર. ઓકે, તો કર્તાને શું કહેવાશે? તો સબ્જેક્ટ કહેવાશે. ઓકે, ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાશે વર્બ. વર્બ, ક્રિયાપદને ઇંગ્લિશમાં વર્બ કહેવાશે. સહાયકારક જે ક્રિયાપદ છે કે જે કાળ દર્શાવે છે એને ઇંગ્લિશમાં કહેવાશે ઓક્ઝિલરી વર્બ. ઓક્ઝિલરી વર્બ. ઓકે, ચાલો તો હવે અહીં બે શબ્દ છે, એક છે મને અને પુસ્તક. તો સૌથી પહેલા કર્તાને, જો તમારે પુસ્તક અને મને છે તે કર્મ આવશે, કર્મ. પણ તમારે વાક્યમાં કર્મ શોધવાનો હોય ને તો તમારે કર્તાને પ્રશ્ન પૂછવાનો. પહેલો કર્મ શોધવાનો હોય ને તો કર્તાને પ્રશ્ન પૂછવાનો શું થી? શું થી? જો કેવી રીતે? રમેશ મને પુસ્તક આપે છે. રમેશ શું આપે છે? આમ
તો તમારો તમને પહેલો કર્મ મળી જાય. તો રમેશ શું આપે છે એમ આપણે પૂછીએ તો આપણે વધારે ખબર પડે કે રમેશ શું આપે છે. તો રમેશ પુસ્તક આપે છે. રમેશ શું આપે છે? પુસ્તક આપે છે. પુસ્તક. તો પુસ્તક એ આપણો કોણ થઈ ગયો? તો કર્મ. અને કર્મને ઇંગ્લિશમાં કહેવાશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ. બરાબર છે. તો બે પ્રકારના કર્મ હોય છે, પ્રાથમિક કર્મ, દ્વિતીય કર્મ. એવી રીતના ઇંગ્લિશમાં પણ પ્રાઇમરી ઓબ્જેક્ટ, સેકન્ડરી ઓબ્જેક્ટ. પ્રાઇમરી ઓબ્જેક્ટ એટલે કે પ્રાથમિક કર્મ આપણને શું તરીકે પૂછીએ ને સવાલ તો મળે. દ્વિતીય કર્મ આપણને કોને એમ જો પૂછશું આપણે વાક્યમાં તો આપણને દ્વિતીય કર્મ મળે. દાખલા તરીકે અહીં લખ્યું છે રમેશ મને પુસ્તક આપતો હતો કે આપે છે. તો રમેશ કોને પુસ્તક આપે છે? કોને શબ્દ તો મને. તો આ વાક્યમાં જે મને શબ્દ છે મને એ પણ આપણો ઓબ્જેક્ટ થયો, પણ કયો ઓબ્જેક્ટ? સેકન્ડરી ઓબ્જેક્ટ. બરોબર. તો ઘણીવાર આપણે બહુ બધું ટેન્સ ને એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ તૈયાર કરીને જઈએ, પણ પરીક્ષામાં બેઝિક પ્રશ્નો પૂછાય દે, એક વાક્ય આપી દે અને તમને પૂછે કે ફાઇન્ડ આઉટ સેકન્ડરી ઓબ્જેક્ટ. જો કેટલું સિમ્પલ. એકવાર જો તમે જોઈ લો તો આવડી જ જાય, પણ જોયેલું જ જો નહીં એટલે તો આવડે જ નહીં. બરાબર. તમને એમ પૂછે ફાઇન્ડ આઉટ ઓક્સિલરી વર્બ, ફાઇન્ડ આઉટ વર્બ, ફાઇન્ડ આઉટ સબ્જેક્ટ. એક તો આવા પ્રશ્નમાં પૂછાય. તો ટેન્સની સાથે સાથે મેં આ બેઝિક વસ્તુ પણ લઈ લીધી છે. ઓકે, ચાલો. તો પહેલા પેજ પર આપણને એટલી ખબર પડી ગઈ કે ટેન્સ ઓળખવા માટે આપણે ક્રિયાપદના રૂપો બદલવા પડે અને ઓક્સિલરી વર્બ બદલવા પડે. ઓક્સિલરી વર્બ બદલાય, ક્રિયાપદના રૂપો બદલાય એટલે ટેન્સ બદલાય. ઓકે. બીજું શું શીખ્યા કે સબ્જેક્ટ કોને કહેવાય, ઓબ્જેક્ટ કોને કહેવાય, પ્રાઇમરી ઓબ્જેક્ટ કોને કહેવાય, સેકન્ડરી ઓબ્જેક્ટ કોને કહેવાય, વર્બ કોને કહેવાય, ઓક્સિલરી વર્બ કોને કહેવાય. આ બધી વસ્તુ આપણે શીખ્યા. હવે આપણે ટેન્સની વાત કરીએ. હવે આપણે ટેન્સની વાત કરીએ તો આપણી પાસે મેઇન 3 પ્રકારના કાર્ડ છે. બરાબર છે. એક છે પ્રેઝન્ટ ટેન્સ, ઓકે. એક છે પાસ્ટ ટેન્સ અને એક છે ફ્યુચર ટેન્સ. એ તો બરાબર સમજજો, વિડીયો આખો જોજો તમને આરામથી આવડી જશે. જો ધ્યાનથી જોજો. બરાબર. ઓકે. તો આપણી પાસે મુખ્ય 3 કાર્ડ છે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ એટલે વર્તમાન. વર્તમાન. આ છે ભૂતકાળ અને આ છે ભવિષ્યકાળ. તો ઇંગ્લિશમાં આપણે આ 3 મુખ્ય કાર્ડ શીખવાના. એની અંદર આપણે 4 પેટા કાર્ડ શીખવાના. એટલે કે સાદો કાર્ડ, ત્યારબાદ ચાલુ કાર્ડ, ઓકે, ત્યારબાદ પૂર્ણ કાર્ડ અને ત્યારબાદ ચાલુ પૂર્ણ કાર્ડ. ઓકે. સિમ્પલ, કન્ટિન્યુઅસ. બરાબર છે. પૂર્ણ કાર્ડ છે, ચાલુ પૂર્ણ. 4 એટલે 4 4 4 ટોટલ 12 કાર્ડ શીખવાના છે અને 12 કાર્ડ એકબીજાથી તદ્દન અલગ છે. તદ્દન અલગ છે. બરાબર. આપણને એ કન્ફ્યુઝ થાય કે આપણે હેડ બીન ક્યારે મૂકીએ, હેડ ક્યારે મૂકીએ, વિલ બી ક્યારે મૂકીએ, વિલ ક્યારે મૂકવું, શેલ ક્યારે મૂકશું, ડીડ ક્યારે મૂકશું. આપણી ટેન્સની સિરીઝ પૂરી થશે ને ત્યારે તમે મને યાદ કરશો. ઓકે. ઓકે, ચાલો. તો આ બધા કાર્ડ આપણે જોઈએ. ગુજરાતીમાં એના અર્થ જોશું અને એ ક્યારે વપરાય તે આપણે જોઈએ. સૌથી પહેલા આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ. ચાલો. ઓકે. તમારી સામે છે પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સના 4 પ્રકાર. કયા કયા? તો જો સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર છે. ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ઓકે. પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ એના નામ છે. ઓકે. પૂર્ણ એટલે પરફેક્ટ, ચાલુ એટલે કન્ટિન્યુઅસ અને સિમ્પલ એટલે સાદો. સાદો સિમ્પલ આપણે બોલીએ સાદો સિમ્પલ. હું તો કહું સાદો સિમ્પલ છું. સાદો ને સિમ્પલ આપણે સાથે જ બોલી દઈએ. બરાબર. પણ સાદો શબ્દ ગુજરાતી છે અને સિમ્પલ શબ્દ શું છે? તો ઇંગ્લિશ છે. ઓકે.
તો કાળ પણ જોશું, સાથે સાથે એની અંદર જે વપરાતો ઓક્ઝિલરી વર્બ પણ જોશું. ઓકે, ચાલો. તો સૌથી પહેલા શું છે તો સાદો વર્તમાન કાળ. મિત્રો, સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય કે જ્યારે ક્રિયા આપણી રોજબરોજની થતી હોય. બરાબર સમજો. રોજે રોજ રોજિંદી ક્રિયા રોજબરોજ જે ચાલતી આવતી છે, રોજબરોજ કેમ કહેવાય કે દરરોજની ક્રિયા, દર રવિવારની ક્રિયા, દર અઠવાડિયાની ક્રિયા, દર મહિનાની ક્રિયા, અરે દર વર્ષની ક્રિયા, દર 10 વર્ષે એકવાર થતી ક્રિયા, આવી જે ચોક્કસ મુદ્દતમાં એ ક્રિયા થતી છે એના માટે આપણે કયો કાળ વપરાય તો સાદો વર્તમાન કાળ. એની વ્યાખ્યા લખી જ છે, રોજબરોજની ઘટનાઓ દર્શાવવા માટે. તો એના માટે ઓક્સિલરી વર્બ આપણો કયો આવશે તો આપણો ઓક્સિલરી વર્બ આવશે ડુ અને ડઝ. બરાબર છે, ડુ આવશે અને ડઝ આવશે. આપણી પાસે કર્તા કયા કયા છે? એક આઈ કર્તા છે, વી કર્તા છે, યુ કર્તા છે અને ધેય કર્તા છે. આ ચારે ચાર કર્તાઓ સાથે કોણ લખશે? ડુ લખશે. અને હી, સી અને ઇટ સાથે કોણ લખશે તો ડઝ લખશે. આપણાથી હી ડઝ એમ બોલાય, સી ડઝ એમ બોલાય, ઇટ ડઝ એમ બોલાય, આઈ ડઝ નહીં બોલાય કોઈ દિવસ, આઈ ડુ એમ બોલાય. ઓકે, વી ડુ એમ બોલાય. વી ડઝ તમે જિંદગીમાં કોઈ દિવસ ઇંગ્લિશની બુકમાં તમે નહીં જોયું હશે વી ડઝ. ઓકે, સમજ પડતી છે કે? બરાબર. એટલે સાદા વર્તમાન કાળમાં બે ઓક્સિલરી વર્બ આવશે, ડુ અને ડઝ. એટલું યાદ રાખવાનું કે જો વાક્ય જો ડુ ડઝ વાળું હોય એટલે સમજી જવાનું કે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં આપેલું છે. ઓકે, ચાલો આગળ વધીએ. બીજો પ્રકાર છે ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બધાનો ફેવરિટ, કેમ કે આપણે તો આઈએનજી લગાવવાનું, આઈએનજી લગાવવાનું, બધાનો ફેવરિટ કાળ. બરાબર. ચોક્કસ સમયે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. એના માટેના ઓક્સિલરી વર્બ કયા કયા છે તો એમ છે, ઇઝ છે, આર છે, સાથે સાથે જે વર્બ આવશે વર્બ V1. બરાબર, V1 વર્બ આવે ને, વર્બ એટલે ક્રિયા પર ત્રણ સ્વરૂપ આવે, તો V1 સ્વરૂપ, V2 સ્વરૂપ અને V3 સ્વરૂપ. બરાબર. V1 એટલે જે સાદા સ્વરૂપમાં હોય છે વર્બ, V2 સ્વરૂપ એટલે એ આવશે પાસ્ટ ટેન્સમાં. ઓકે, અને V3 આવશે પાસ્ટ પાર્ટિસિપલ. આપણે ગોખી કાઢેલા, સ્કૂલમાં ગોખી કાઢેલા, કયું? ગો, વેન, ગોન. યાદ આવ્યું બધાને? ગો, વેન, ગોન. ગો એ V1 છે, વેન શું છે? V2 છે, અને ગોન શું છે તો V3 પાસ્ટ પાર્ટિસિપલ. તો ઘણીવાર જૂના પ્રશ્નપત્ર તમે જોજો, ડાયરેક્ટ સવાલ આપેલા છે કે ગો લખી દીધો ઓપ્શનમાં, ઇન્વર્ટેડ કોમા લખેલું હોય, ગો give past tense of go, give past participle of go. આ તમે બહુ ઈઝી તમને પૂછતો છું, પણ પ્રશ્ન આવા પણ પૂછાય છે. ઓકે, ચાલો. તો અહીં વાક્ય છે આઈ એમ ગોઈંગ ટુ ધ જગન્નાથ ટેમ્પલ નાવ. જો અહીં નાવ શબ્દ આપેલો છે, નાવ એટલે શું? હમણાં. એટલે હમણાં ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે આપણે કયો કાળની વાત કરી છે? ચાલુ વર્તમાન કાળ. બે કાળ તો આપણને ઈઝીલી આવડી જાય. મોટે ભાગની પ્રોબ્લેમ ક્યાં થાય ખબર? પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર સમજો. પૂર્ણ વર્તમાન કાળ શું કહે કે ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ તેની અસર હજુ ચાલુ છે. મિત્રો, ક્રિયા પતી ગઈ છે પણ તેની અસર ચાલુ છે. ઇંગ્લિશમાં એકદમ સિમ્પલ ઉદાહરણ મેં લીધું છે, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ. કયું? કે બંટી લુક્સ, બરાબર, વેરી હેપી બીકોઝ he has got a medal. સમજો કે બંટી ખુશ દેખાય છે. બરાબર. ક્રિયા કઈ છે? જોજો, ક્રિયા કઈ પતી ગઈ છે કે he has got a medal. એણે મેડલ જીત્યો, એ ક્રિયા પતી ગઈ. ક્રિયા પતી ગઈ પણ એની અસર સ્વરૂપે શું ચાલુ છે? ખુશી. ખુશી ચાલુ છે. તો જે ક્રિયા પતી ગઈ છે, સમજો, જે ક્રિયા પતી ગઈ છે એની સાથે આપણો કયો કાળ લાગશે? પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, ડન. બરાબર છે. એટલે ધ્યાન આપજો. બરાબર, પૂર્ણ વર્તમાન કાળ, ક્રિયા પતી ગઈ છે પણ એની શું ચાલુ છે? અસર ચાલુ છે. દાખલા તરીકે તલાટીની પરીક્ષામાં 1 માર્ક માટે રહી જવાથી હું ખૂબ જ દુઃખી છું. તો
હું દુઃખી છું એ અસર ચાલુ છે, ક્રિયા ગઈ પતી ગઈ, 1 માર્ક માટે રહી ગયા. એ ક્રિયા શું કહેવાય? તો આપણી પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા. ઓકે, ચાલો. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એ શું કહે કે કોઈ ક્રિયા શરૂ થઈ ગયેલ હોય અને હાલમાં પણ ચાલુ હોય. બરાબર સમજજો. કોઈ ક્રિયા અમુક સમય પહેલા ચાલુ થયેલી હોય ને હજુ પણ એ ક્રિયા શું છે? ચાલુ જ છે એવું બતાવવું હોય તો. જો ઇંગ્લિશમાં બહુ સારું ઉદાહરણ આપેલું છે. જો I have been working in this company for 2 years. 2 years એટલે છેલ્લા 2 વર્ષથી હું આ કંપનીમાં કામ કરું છું. છેલ્લા 2 વર્ષથી, જો 2 વર્ષ પહેલા મેં કામ કરવાનું શરૂ કરી દીધેલું, હજુ સુધી પણ શું છે? તો ચાલુ જ છે. એ દર્શાવવા માટે. સમજો બરાબર? ઓકે. આમાં શું છે? ક્રિયા પતી ગઈ છે પણ એની શું ચાલુ છે? અસર ચાલુ છે. આમાં શું છે? ક્રિયા ચાલુ છે, ચાલુ હતી અને હજુ બી શું છે? તો ચાલુ જ છે. એક બીજું ઉદાહરણ આપો. જો આ જ ઉદાહરણ આપો. જો બરાબર સમજજો. I have been working એટલે હું આ કંપનીમાં છેલ્લા 2 વર્ષથી કામ કરી રહ્યો છું. એટલે 2 વર્ષ પહેલા પણ ચાલુ કરેલું, હજુ પણ ચાલુ છે. જ્યારે આમાં મારે પૂછવું હોય તો શું કહેવું? મારે બોલવું હોય તો મેં કંપનીમાં જોઈનિંગ લેટર લીધો, ક્રિયા પતી ગઈ. હવે હું કામ કરી રહ્યો છું, એ ક્રિયા ચાલુ છે, એની અસર ચાલુ છે. એ ક્રિયા પતી ગઈ, એની અસર સ્વરૂપે શું છે? તો કામ કરો છું. જોઈનિંગ લેટર લીધો, ક્રિયા પતી ગઈ, અસર સ્વરૂપે કામ કરી રહ્યો છું. જ્યારે આ શું કહે કે નોકરી ચાલુ જ હતી 2 વર્ષ પહેલા, છેલ્લા 2 વર્ષથી ચાલુ જ છે મારી નોકરી. આ રીતે સમજજો. ઓકે, ચાલો તો આગળ વધીએ. આ આપણો પ્રેઝન્ટ ટેન્સ આપણો પૂરો થઈ ગયો. હવે આપણે પાસ્ટ ટેન્સ ની વાત કરીએ. તો પાસ્ટ ટેન્સમાં પણ આ રીતે 4 પ્રકાર છે એના. ભૂતકાળ કહી શકીએ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો 4 ટેન્સ જે છે કેવી રીતે ફરક પડે તો જોઈ લઈએ આપણે. ઓકે, યસ. સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ એટલે શું કે ભૂતકાળને કોઈ બનેલી ઘટનાને વર્તમાન સાથે કોઈ સંબંધ ન હોય. વર્તમાન સાથે કઈ લેવાના નથી. ભૂતકાળમાં પતી ગયેલી, પૂરું થઈ ગયેલું, હવે એને કઈ લેવા દેવા નથી વર્તમાન સાથે. આવી ક્રિયા જે પતી ગઈ છે એના માટે આપણાથી શું વપરાય? તો સાદો ભૂતકાળ. ઉદાહરણ આપણે જોઈએ. જો જવાહરલાલ નહેરુ became the first PM of India. જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. પતી ગયું ભાઈ, વડાપ્રધાન હતા. હવે વડાપ્રધાન અલગ છે, બીજા છે, નરેન્દ્ર મોદી છે. બરાબર છે? તો આ ક્રિયા પૂરી થઈ ગઈ છે. આવું બધી દર્શાવવા માટે આપણે કયો કાળ વપરાય છે? સાદો ભૂતકાળ. સેમ બધાનો ફેવરિટ ચાલુ ભૂતકાળ. આઈએનજી લગાવવાનું ભાઈ, આઈએનજી લગાવવાનું. ઓકે, તો આની અંદર ઓક્સિલરી વર્બ તરીકે કોણ આવશે? તો ડીડ આવશે. ઓક્સિલરી વર્બ તરીકે કોણ આવશે? તો ડીડ આવશે. બરાબર છે? આની અંદર ઓક્સિલરી વર્બ તરીકે કોણ આવશે? તો વોઝ અને વર. જો ડીડ, ડીઆઈડી, ડાન્સ ઇન્ડિયા ડાન્સ, બધા કરતા સાથે લાગે. આઈ સાથે બી ડીડ લાગે, યુ સાથે બી ડીડ લાગે, વી સાથે બી ડીડ લાગે, ધે સાથે બી ડીડ લાગે, હી, શી અને ઇટ સાથે બી શું લાગે? તો ડીડ લાગે. બધા સાથે ડીડ લાગે. એક જ તો છે, લગાવવું જ પડે, ગમે કે નહીં ગમે આપણને. બરાબર? જ્યારે અહીંયા આપણને ઓપ્શન મળે, આઈ સાથે વોઝ લાગે, હી સાથે વોઝ લાગે, શી સાથે વોઝ લાગે, ઇટ સાથે વોઝ લાગે, પણ વર કોની સાથે લાગે? તો વી વર, યુ વર અને ધે વર. આ બધા સાથે શું લાગશે? વર લાગશે. સાથે સાથે ક્રિયાપદને V1 સ્વરૂપ વાપરવાનું છે અને V1 સ્વરૂપને શું લગાવવાનું છે? આઈએનજી. મિત્રો બરાબર ધ્યાન આપજો. હંમેશા આઈએનજી V1 સ્વરૂપને લાગે છે. મારાથી ગોઈંગ એમ જ બોલાય, વેન્ટિંગ કે ગોનિંગ નહીં બોલાય. ભૂલથી બી નહીં બોલતા, નહીં તો અંગ્રેજો કાઢી મૂકે પાછા તમને. સમજ પડી કે શું કહેવા માંગુ છે? વેન્ટિંગ કે ગોનિંગ કે એવું કઈ બોલતા નહીં. શું આવશે? ગોઈંગ. V1 ને જ આઈએનજી લાગે છે. ઓકે, I was writing this book in the evening yesterday. ગઈકાલે સાંજે. ચોક્કસ ટાઈમ થઈ ગયો, ગઈકાલે સાંજે. બરાબર? હું બુક લખી રહ્યો હતો. ક્રિયા કેવી હતી? ચાલુ હતી. ચાલો હવે આપણે આવીએ પૂર્ણ ભૂતકાળ પર અને ચાલુ પૂર્ણ ભૂતકાળ પર. ઓકે, પરફેક્ટ
પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, બંનેમાં ફરક શું છે જોઈએ. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા કેવી થઈ ગયેલી હશે? પૂર્ણ થઈ ગયેલો હશે. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા કેવી થઈ ગયેલી હશે? પૂર્ણ થઈ ગયેલી હશે. બરાબર. જ્યારે પૂર્ણ વર્તમાન કાળમાં કેવું હતું? પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા પતી ગઈ છે પણ એની અસર શું છે? ચાલુ છે. આમ જ્યારે પૂર્ણ ભૂતકાળમાં શું છે? ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે એ ક્રિયા કેવી થઈ ગયેલી હશે? પૂર્ણ થઈ ગયેલી હશે. ઉદાહરણ આપણે જોઈએ. The patient had died before the doctor came. કે ડોક્ટરના આવવા પહેલા પેશન્ટનો જીવ ગુમાવી ગયો હતો, ગુમાવી દીધો હતો. સમજ પડી ગઈ? બરાબર છે. ઓકે, ચાલો. તો અહીં આપણો ઓક્ઝિલરી વર્બ કોણ છે? તો હેડ. અને જ્યારે પણ પૂર્ણકાળ લાગશે એટલે સમજવાનું કે આપણે ક્રિયાપદનું કયું સ્વરૂપ વાપરવાનું છે? V3. એવી રીતના પૂર્ણ વર્તમાન કાળ. વર્તમાન કાળ કયો? વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં કોણ લાગશે? હેવ અથવા તો હેઝ વત્તા V3. એટલું યાદ રાખવાનું, V3 સ્વરૂપ આવે એટલે આપણે સમજી જવાનું કે પૂર્ણકાળ છે, પૂર્ણકાળ છે. ઓકે, ચાલો. ચાલુ પૂર્ણ ભૂતકાળ. જે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને તે સમયે બીજી ક્રિયા શું હતી? ચાલુ. એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ એ સમયે બીજી ક્રિયા શું થઈ ગઈ હતી? ચાલુ. તો જોઈએ, when we reached home, અમે જ્યારે ઘરે પહોંચ્યા, ક્રિયા પતી ગઈ છે. જીગર had been reading since morning. જીગર સવારથી વાંચી રહ્યો હતો. એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ, બીજી ક્રિયા શું છે? તો લાંબા ગાળાની ચાલુ છે, એમ કહી શકીએ આપણે. સમજ્યા કે નહીં સમજ્યા? ઓકે, તો આ થઈ ગયો આપણો ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો આપણે ભૂતકાળના પર 4 સેશન જોયા. અચ્છા, આની અંદર તમે જોઈ શકો had been ing. બરાબર છે. had been અને V1 ing. આ આપણો ઓક્ઝિલરી વર્બ છે અને આ આપણા V1 ing લાગે. વચ્ચે બિન મૂકવાનો આપણે. ઓકે, કેમ બિન મૂકવાનો? કેમ કે અહીંયા શું લાગેલો છે? પૂર્ણ શબ્દ લાગેલો છે, પૂર્ણ. બરોબર છે. ચાલો, તો આ થઈ ગયું આપણું ભૂતકાળની વાત થઈ ગઈ. હવે આપણે ભવિષ્યકાળની વાત કરીએ. ભવિષ્યકાળ તો બધાથી ઈઝીમાં ઈઝી આવશે. ભવિષ્યકાળના 3 પ્રકાર જોઈ લઈએ. સાદું ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્ય. બરાબર છે. સાદું ભવિષ્ય, કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની છે, થશે. એકદમ સિમ્પલ. શું લાગશે આપણો ઓક્ઝિલરી વર્બ? will અને shall. ક્યારે will લાગે, ક્યારે shall લાગે? ઘણા કન્ફ્યુઝ થાય. આઈ સાથે તો will પણ લાગે, આઈ સાથે shall પણ લાગે, વી સાથે will પણ લાગે, વી સાથે shall પણ લાગે. ઘણા એમ કે વી સાથે તો shall જ લાગે, આઈ સાથે તો shall જ લાગે. બધું આપણે જે લેક્ચર સિરીઝ ચાલુ કરશું ને એમાં બધું સમજાવીશ તમને. બરાબર છે. ઓકે, અત્યારે એટલું યાદ રાખજો કે ઓક્ઝિલરી વર્બ કયો વપરાય. બરાબર છે. અને ભવિષ્યકાળમાં તમારો બરાબર છે will અને shall લાગશે. ચાલુ ભવિષ્યકાળની વાત કરીએ. ચાલુ ભવિષ્યકાળની વાત કરીએ. ચાલુ ભવિષ્યકાળ એટલે શું? ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા કેવી હશે? ચાલુ હશે. ing આવી જવાનું પાછું. V1 વત્તા ing. V1 વત્તા ing ચાલુ આવે એટલે V1 વત્તા ing તો આવવાનું જ. પણ અહીંયા ખાસ ધ્યાન આપવાનું, ચાલુ ભવિષ્યકાળ. જો ચાલુ વર્તમાન કાળ એટલે આપણે શું લખતા? એમ is are વત્તા V1 ing આવું લખતા. ભૂતકાળમાં શું લખતા? was were વત્તા V1 ing. પણ ભવિષ્યમાં આપણાથી માત્ર આમની લખાશે કે will shall વત્તા V1 ing. ના, અહીંયા આવશે will be shall be. બી શબ્દ યાદ રાખજો ખાસ. બી શબ્દ યાદ રાખજો ખાસ. બી મૂકવાનો છે. I will be playing એમ જ બોલાશે. I will playing નહીં બોલાશે. I will be playing આમ બોલાશે. બી શબ્દ અહીં ઘણી વાર ગુચોડો થાય. બરોબર છે. ચાલો, અહીં લખેલું છે જો રામ will be writing. રામ will writing નહીં, રામ will be writing his paper at this time tomorrow. ઓકે, ચાલો. પૂર્ણકાળની વાત કરીએ. ચાલુ પૂર્ણકાળની વાત કરીએ. પૂર્ણકાળ શું કે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. કોઈ ચોક્કસ સમયે ક્રિયા કેવી થઈ ગયેલી હશે? પૂર્ણ થઈ ગયેલી હશે.
મિસ્ટર પટેલ વિલ હેવ ઓપન his store by 8 o'clock tomorrow. બરાબર, will have opened, e લખશે ed. ઓકે, will have opened, કારણ કે પૂર્ણકાળ છે એટલે આપણે કયો ક્રિયાપદનું સ્વરૂપ લગાવવાનું, પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે કયો લગાવવાનું, તો V3, અહીં ઓપન ed લગાવવાનું છે. બરાબર છે, તો will have, યાદ રાખજો, વર્તમાન કાળમાં have has આવતું, ભૂતકાળમાં had આવતું, પણ ભવિષ્યકાળમાં આવશે will have past participle. ઓકે, ચાલો. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં ભવિષ્યના કોઈ ચોક્કસ સમય સુધી એ ક્રિયા શરૂ છે, કોઈ સમય સુધી ચાલુ રહેશે. he will have been watching a match till 6 o'clock tomorrow, કે આવતીકાલે 6 વાગ્યા સુધી એ મેચ જોવાનું એનું શું હશે, તો ચાલુ રહેશે. જો આવ્યું ને, બરાબર, શું લખ્યું છે, ભવિષ્યના કોઈ ચોક્કસ સમય સુધી ક્રિયા શું હશે, ચાલુ, અને આની સાથે ઓક્સિલરી વર્બ પણ લાગે, આપણે બધાને ખબર છે કે will have. હવે ચાલુ પૂર્ણ છે એટલે V1 અને ing આવવાનું જ છે, પણ પૂર્ણ કાળના આપણે કયો શબ્દ મૂકવાનો, તો been, એટલે will have been V1 ing. ઓકે, બરાબર. તો આ આપણા ટેન્સ છે, 3 ટેન્સની બેઝિક માહિતી આપણે જોઈ લીધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાક્ય રચના લખશું. સાદી વાક્ય રચનામાં જે ક્રમ આવે તે કયો આવે, નકાર વાક્ય રચનામાં ક્રમ કયો આવે, અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં કયો ક્રમ આવે, એ આપણે જોશું. પછી આપણે સૌથી પહેલો ટેન્સ ચાલુ કરીશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ડુ ડસ. એમાં થોડો સમય જોઈશે, સાદા કાળમાં થોડો સમય જોઈશે, પછી તો ફટોફટ આવડી જશે. બરાબર, આ ટેન્સના વિડીયો તમે વારે જોતા રહેજો, અને મેં જે રીતે શોર્ટકટ બનાવી છે એવી શોર્ટકટ તમને ટેન્સમાં આપીશ, તમારા માર્ક્સ આરામથી આવી જશે. ઓકે, તો મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ઇંગ્લિશ ગ્રામરના. થેન્ક યુ.